જામનગર શહેરમાં ઓસવાડ સેન્ટરથી દેજામ સર્કલ સુધીના 6 લેન રોડની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ગઈકાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 4 લેન માર્ગને 6 લેન બનાવવાની વિસ્તૃતીકરણના પગલે મનપાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદી દ્વારા માર્ગનું નિરીક્ષણ કરાયું છે. ₹15 કરોડથી વધુના ખર્ચે 1 વર્ષમાં માર્ગનું નવીનીકરણ પૂર્ણ કરવામાં આવશે. જામનગર શહેરમાં ઓસવાડ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધીના 1 કિલોમીટરથી વધુના માર્ગ પર વાહનોના ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા હળવી થશે. પાયલોટ બંગલા 4 રસ્તાથી શરૂ કરીને દિગ્જામ સર્કલ સુધીનો આશરે 1100 મીટરનો લાંબો સ્ટ્રેચ છે, જે અત્યારે હાલ 4 લેન તરીકે આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયા મુજબ આ રોડને આપણે 6 લેન રોડ બનાવી રહ્યા છીએ, કે જેથી આ વિસ્તારમાં આપણે અનુભવ છે કે થોડો ટ્રાફિક જામની સમસ્યા સવારના અને સાંજના બંને પીક અવર્સ દરમિયાન આપણને જોવા મળતી હોય છે. એમાં ખૂબ રાહત મળે એ માટે આ ડિસિઝન લેવામાં આવેલ છે અને ટૂંક સમયમાં આ કામ શરૂ કરીને પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ આ રોડ ઉપરથી ટ્રાફિકની સમસ્યાનો સારો એવો અંત આવશે. ડિવાઈડર વચ્ચે 1 મીટરનું રહેશે, એ ઉપરાંત 4.5 મીટરના એ રીતના ટોટલ ટ્રેક્સ થશે અને આ રીતે આ રોડને વિકસાવવામાં આવશે. આશરે 18 થી 20 કરોડ રૂપિયા આસપાસનું એક્સપેન્ડિચર આમાં થશે. અંદાજિત 1 વર્ષનો સમયગાળો મળશે.